ગીર સોમનાથમાં આગોતરું વાવેતર મગફળીનું ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસામાં પહેલા મગફળીનું આગોતરું વાવેતર ગયા વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ થયો હતો, જેના ફાયદો ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળુ વાવેતર કુવામાં પાણીને લીધે જેવા કે મગ, અડદ, તલ જેવા ઉત્પાદન સારું એવું થયું છે। ગીર સોમનાથ જિલ્લામાં ગયા વર્ષે સારા વરસાદને લઈને કુવામાં પાણી હોવાથી અમુક વિસ્તારોમાં મગફળીનું આગોતરું વાવેતર ખેડૂત દ્વારા કરવામાં આવે છે। ગીર સોમનાથ જિલ્લામાં મગફળીના આગોતરા વાવેતરથી ઉત્પાદન સારું થાય અને 1 વીઘા 1 ખાડીથી વધારે મગફળીનું ઉત્પાદન ખેડૂતોને થાય અને સામે ચોમાસા દરમિયાન વાવણીની મગફળીનું ઉત્પાદન ઓછું રહે છે। હાલ તો મગફળીના બિયારણ, ખાતર, દવાને ભાવ આસમાને પહોંચ્યા છે, તો બીજી બાજુ ખેડૂતોનું ઉત્પાદન થાય ત્યારે ભાવ તૂટે છે, ત્યારે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે તેવું ખેડૂતો કહી રહ્યા છે। જે ગુજરાત સાથે મહેશ વાજા, રમેશ રાઠોડ, પાક સંરક્ષણ નિષ્ણાત, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ। શું કહેશો, ગીર સોમનાથ જિલ્લામાં આગોતરું મગફળીનું વાવેતર કરવામાં આવે છે, તેના અનુલક્ષીને શું કહેશો આપ? ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં મોટાભાગે જ્યાં પાણીની સગવડતા હોય એવા વિસ્તારોમાં ખેડૂતો આગોતરું 15 મે પછી વાવેતરની શરૂઆત કરી દેતા હોય છે। એટલે કે પાણીની સગવડ છે, ઉનાળુ પાક મોટાભાગે લેવાઈ ગયો અથવા તો ઉનાળુ પાક ન લીધો હોય એ વિસ્તારમાં કોરડા પાય અને મગફળીનું વાવેતર કરતા હોય। એના 2-3 કારણો છે, કારણ કે ઘણી વખત જ્યારે આ 15-20 મે આજુબાજુ વાવેતર થઈ જાય અને એકાદ મહિનાના પીરિયડ પછી જ્યારે વાવણી લાયક વરસાદ થતો હોય તો એ સમયમાં 1 મહિનાની મગફળીમાં એની આંતરખેડ અને શરૂઆતની બધી જે ટ્રીટમેન્ટ થવાને લીધે ખૂબ સારું ઉત્પાદન મળતું હોય અને એ માર્કેટમાં વહેલી મગફળી આવી જતી હોય, એટલે શિયાળુ ઋતુનું પણ એ આયોજન કરી શકતા હોય છે। પરંતુ ખાસ ઘણી સમય એવો હોય છે કે જ્યારે ટેમ્પરેચર ખૂબ વધારે હોય અને એ સમયમાં જો વાવેતર કરવામાં આવે તો ઉગાવવામાં પણ અસર થતી હોય। એટલે ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે કે 25 મે આજુબાજુ વાતાવરણને થોડીક સ્ટેબિલિટી થયા પછી આપણે વાવેતર કરવામાં આવે તો સારું ઉત્પાદન રહે છે।